જય હિન્દ, જય ભારત, જય માતાજી. હું દીપક ચુડાસમા. મિત્રો, આજે વાત કરવી છે આમ આદમી પાર્ટીની. આ આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી આ ભાવેશભાઈ ધામેલિયા બહુ એની પૂંછડી બની અને ફરે છે. ગોપાલભાઈ તો આમ છે, ગોપાલભાઈ તો આમ છે. અને ગોપાલભાઈને કોને ખબર, ગોપાલભાઈએ આને ખાલી જાહેરાત કરવા રાખ્યો એવું લાગે છે. આ ભાવેશ ધામેલિયા વિસાવદરની એટલી પબ્લિસિટી કરે છે, ગોપાલ ઇટાલિયાની એટલી બધી પબ્લિસિટી કરે છે. તો ભાઈ મારે એને કહેવાનું કે ભાવેશ ધામેલિયા, તારા ગોપાલે વિસાવદરમાં તું જઈને જો, અત્યારે ત્યાંના રોડ રસ્તા જો, મેન ગેટ જો, મેન જે સોરાહો છે, જે ચોકડી છે, ત્યાં જઈને જો રોડ કેવા છે. મેં વિડીયો પોતાએ બનાવેલો છે. ચંદ્ર કે મંગળ ઉપર જે જમીન છે એનાથી બદતર જમીન તારા આજે બગસરામાં છે, વિસાવદરમાં છે. તો આટલી બધી પબ્લિસિટી કરવી હોય તો અત્યારે એને ખાડા તો પૂરી દો. આમ આદમી પાર્ટીવાળા એટલા બધા તમે કામ કરવા જો નીકળ્યા હોય તો અત્યારે વિસાવદરમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. અને રોડ ખાડામાં છે, ખાડામાં રોડ છે એ ખબર નથી. તો વિસાવદરની જનતાને બેવકૂફ બનાવવાનું મૂકી દો. ભાવેશ ધામેલિયા, ઘણા ટાઈમથી હું તને કમેન્ટ કરું છું કે તારો નંબર આપ, એટલે આપણે ચર્ચા કરીએ અને ડિબેટ કરીએ. ગોપાલ ઇટાલિયાએ જ્યારે ચૂંટણી લડવી હતી ત્યારે અન્ય પક્ષનું નામ લઈ અને દારૂ પકડાયો. તો આજે હું વિસાવદરમાં દારૂ નથી વેચાતો, તો આજે ગોપાલભાઈ કેમ નથી પકડવા જતા? આજે એને મોટા વરાસામાં એને ખામી દેખાય છે, રોડ રસ્તાની મોટા વરાસામાં ખામી દેખાય છે, કતારગામમાં રોડ રસ્તાની ખામી દેખાય છે. તો એનો મત વિસ્તાર વિસાવદરમાં એને રોડ રસ્તા કે ન્યા ખાડાની ખામી કેમ દેખાતી નથી? એટલે ભાવેશભાઈ ધામેલિયા, જે કરતા હોય એ કરાય. અને જ્યાંના ધારાસભ્ય આપણે છીએ, જે જનતાએ આપણને છૂટી અને આપણને જે યોગ્ય બનાવ્યા છે, ધારાસભ્ય બનાવ્યા છે, તો એ એરિયાનું અને એ મત વિસ્તારનું આપણે ધ્યાન રાખવાનું હોય. નહીં કે આપણે સુરતનું ધ્યાન રાખવું. સુરતમાં જે તે ધારાસભ્ય હશે એની જવાબદારી પોતે નિભાવતા હશે. પણ તમે તો અત્યારે પબ્લિસિટી કરો છો, એની જગ્યાએ અત્યારે વિસાવદરમાં ગોપાલભાઈ કામ કરીને બતાવો. અત્યારે દારૂ પકડીને બતાવો. હું અત્યારે તમે ધારાસભ્ય થયા પછી દારૂ બંધ થઈ ગયા છે? વિસાવદરમાં ઠેર ઠેર દારૂ મળે છે, ઇંગ્લિશ મળે છે, દેશી દારૂ મળે છે. એટલી ગુંડાગીરી વધી છે વિસાવદરમાં. તો કેમ તમે હવે એક વિડીયો બનાવતા નથી? કેમ ત્યાંથી લાઈવ થતા નથી? હું કોઈ પક્ષ કે પાર્ટી સાથે જોડાયેલો નથી. હું નથી ભાજપમાં, નથી કોંગ્રેસમાં, નથી તમારી આમ આદમીમાં. હું એક સામાન્ય માણસ છું અને ભારતનો નાગરિક છું અને જાગૃત નાગરિક છું. એટલે કહેવાની ફરજ હતી. આ વિડીયો છે સ્પેશિયલ ભાવેશ ઘાલમેલિયા નહીં, ભાવેશ ધામેલિયા માટે. એટલે ભાવેશભાઈ ધામેલિયા, મારો વિડીયો મળે એટલે વળતો જવાબ આપવા વિનંતી. જય હિન્દ, જય ભારત, જય માતાજી.